થયું? યસ, થઈ ગયું સ્ટાર્ટ. ઓકે. પેલા આપણે ગીતાજીના શ્લોક કરીએ. ગીતાજી બધા પાસે છે ને? 5મો અધ્યાય આપણે કરીએ છીએ અત્યારે. આપણે 8 શ્લોક સુધી થયેલું છે. તો હવે આપણે એવું કરશું કે પેલાના ગયા વખતે જે શ્લોક કરેલા છે ને એ 2 રિવાઇઝ કરશું અને નવા 2 શ્લોક કરશું. અચ્છા, 2 શ્લોક થાય તો વાંધો નથી ને? 2 શ્લોક કરી શકશું આઈ થિંક. લાસ્ટ ટાઈમના જે 2 શ્લોક છે એ આપણે બોલી લઈએ, સાથે બોલશું. 7મો શ્લોક છે, 7મો અને 8મો આપણે કર્યો હતો, તો પેલા 7મો શ્લોક બોલીએ. ઓમ શ્રી પરમાત્મને નમઃ. અથ પંચમોऽધ્યાયઃ કર્મ સંન્યાસ યોગઃ. યોગયુક્તો વિશુદ્ધાત્મા વિજિતાત્મા જીતેન્દ્રિયઃ. સર્વભૂતાત્મભૂતાત્મા કુર્વન્નપી ન લિપ્યતે. નૈવ કિંચિત કરોમીતિ યુક્તો મન્યેત તત્વવિદ. પશ્યન શૃણ્વન સ્પૃશન જિઘ્રન અશ્નન ગચ્છન સ્વપન શ્વસન. ઓકે, આ 2 શ્લોક ક્લિયર છે ને? તો આપણે નેક્સ્ટ શ્લોકમાં જઈએ. 9મા શ્લોકમાં પેલો પાદ છે એના જે શબ્દો છે એ હું બોલું છું, તમે મારી પાછળ રિપીટ કરજો. એ આખો શબ્દ એક જ છે એટલે આપણે સાથે જ બોલશું. પ્રલપન વિસૃજન ગૃહણન. એ જે ગૃહણન અને ઉન્મિશન એની સંધિ છૂટી પડશે એટલે પેલો પાદ છે એમાં ગૃહણન આવશે ને આપણે આ રીતે બોલશું. પ્રલપન વિસૃજન ગૃહણન. ઉન્મિશન નિમિશન નપી. ઇન્દ્રિયાણીન્દ્રિયાર્થેષુ. ત્રીજો પાદ છે ઇન્દ્રિયાણીન્દ્રિયાર્થેષુ વર્તંત ઇતિ ધારયન. ક્લિયર છે શબ્દો? તો આપણે એક એક પાદ ગાઈએ. હું પેલા ગાઉં છું એક પાદ, તમે મારી પાછળ રિપીટ કરજો. પ્રલપન વિસૃજન ગૃહણન ઉન્મિશન નિમિષન્નપી ઇન્દ્રિયાણીન્દ્રિયાર્થેષુ વર્તંત ઇતિ ધારયન. ક્લિયર? આખો શ્લોક સાથે ગાઈએ. પ્રલપન વિસૃજન ગૃહણન ઉન્મિશન નિમિષન્નપી ઇન્દ્રિયાણીન્દ્રિયાર્થેષુ વર્તંત ઇતિ ધારયન. 9મો શ્લોક થયો. હવે આપણે 10મો શ્લોક કરીએ. એમાં પણ હું શબ્દ બોલીશ, તમે પાછળ રિપીટ કરજો. બ્રહ્મણ્યાધાય કર્માણિ સંગં ત્યક્ત્વા કરોતિ યહ. પેલો પાદ જે છે ને બ્રહ્મણ્યાધાય કર્માણિ એટલો પેલો પાદ થશે. બીજા પાદમાં આવશે સંગન ત્યક્ત્વા કરોતિ યહ. આમાં જે સંગન છે ને આપણે સંતાપમાં જે ઉચ્ચાર કરીએ ને એવી રીતે બોલવાનું છે. સંગન ત્યક્ત્વા કરોતિ યહ. લિપ્યતે ન સ પાપેન પદ્મ પત્ર મિવાંભસા. એ આખું શબ્દ એક સાથે જ બોલવાનું આવશે. પદ્મ પત્ર મિવાંભસા. ઓકે,
પેલો પાઠ ગાઈએ આપણે. બ્રહ્મણ્યાદાય કર્માણી સંગં ત્યક્ત્વા કરોતિ યઃ લિપ્યતે ન સ પાપેન પદ્મપત્રમિવાંભસા. સાથે ગાઈએ શ્લોક આખો. બ્રહ્મણ્યાદાય કર્માણી સંગં ત્યક્ત્વા કરોતિ યઃ લિપ્યતે ન સ પાપેન પદ્મપત્રમિવાંભસા. ક્લિયર છે 10મો શ્લોક? ઓકે, દર વખતે આપણે શ્લોક બે કરશું, એટલે તમારે ગીતાજી સાથે રાખવી, એટલે આપણે એ રિવિઝન કરેલું હોય તો રિવાઇઝ થઈ જાય. ભલે, હવે આપણા મેઇન ટોપિકમાં જઈએ. જે બુક છે આઈ લવ યુ લેટર, એમાં આપણે એન્ટર થઈએ. ગુરુદેવે આઈ લવ યુ લેટર જે બુક છે એ બાળકો માટે લખેલી છે, અને બાળકો જે છે એ સમાજનું ભવિષ્ય છે. સમાજ કેવો બનશે એ બાળકો અત્યારના જે છે એનું જેવું એન્વાયરમેન્ટ છે, એની જેવી સમજણ છે, એના જેવા સંસ્કારો છે, એ પ્રમાણે ભવિષ્યનો સમાજ બનશે. એટલે એ ધ્યાનમાં રાખીને ગુરુદેવે બાળકો માટે આ બુક લખેલી છે કે એ સમજે કે ખરેખર સાચો પ્રેમ શું છે, અને એના જીવનમાં એ સફળ થાય, સાચો પ્રેમ આપી શકે બીજાને, જેથી સમાજ એક લેવલ ઉપર આવે. એવું એક આશા સાથે ગુરુદેવે બુક લખી છે. આપણે પણ બાળકો જ છીએ ગુરુદેવના, અને આપણે જો જાણશું તો આપણે આપણા બાળકોને પણ સમજાવી શકશું કે ખરેખર પ્રેમ શું છે. તો આપણા માટે પણ આ બુક જાણવી એટલી જ જરૂરી છે. ગુરુદેવે જે વેદાંતના સિદ્ધાંતો છે એ ખૂબ જ પેલેટેબલ કહેવાય ને, કે આપણને સીધા પચી જાય એવા શબ્દોમાં ને એવી રીતે આ બુકમાં લખેલા છે બેઝ વેદાંતનો જ તે, પણ આપણે ડે ટુ ડે લાઈફમાં, આપણા રોજિંદા જીવનમાં એને કેવી રીતે પ્રેમને ઉતારી શકીએ, પ્રેમને સમજી શકીએ, એ ગુરુદેવે ખૂબ જ સરસ રીતે સમજાવેલું છે. સૌથી પહેલા તો ગુરુદેવે આપણને લાસ્ટ ટાઈમ જે આપણે જોયું હતું કે આપણે પ્રેમમાં શું મિસઅન્ડરસ્ટેન્ડિંગ કરીએ છીએ, શું ગેરસમજણો છે આપણી, એના વિશે આપણને સમજાવવાનું ચાલુ કર્યું છે. કારણ કે કોઈ પણ વિષય હોય તો એમાં ડૂઝ ને ડોન્ટ્સ હોય. તો પેલા આપણે એ જાણવું જોઈએ કે ડોન્ટ્સ શું છે, શું ન કરવું જોઈએ, આપણે ક્યાં ભૂલ કરીએ છીએ, એ જણાવવા માટે થઈને ગુરુદેવે આજે બીજો લેટર છે એ બાળકોને લખેલો છે. અને એમાં આપણે ગયા વખતે જોયું હતું, ગયા શુક્રવારે, કે અમુક મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે. જે સૌથી પહેલી મિસઅન્ડરસ્ટેન્ડિંગ પ્રેમમાં છે એ છે કે આપણે એવું સમજીએ છીએ કે મેળવવું એ પ્રેમ છે. આપણને બધાને ખબર છે કે પ્રેમમાં, નિસ્વાર્થ પ્રેમમાં આપવું જોઈએ, સામેવાળાને આપવું જોઈએ, નિસ્વાર્થ પ્રેમ કરવો જોઈએ, પણ ખરેખર એવું થતું નથી. આપણું જે ધ્યાન હોય છે એ ત્યાં જ હોય છે કે આપણને સામેવાળા વ્યક્તિ પાસેથી કેટલી કેર મળે છે, એ આપણું કેટલું ધ્યાન રાખે છે, એ મારી કેટલી રિસ્પેક્ટ કરે છે, આપણું ફોકસ ત્યાં હોય છે. તો એ સૌથી પહેલી મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે, ગુરુદેવ આપણને એવું સમજાવે છે. બીજી જે મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે એ ગુરુદેવ આપણને કહે છે કે એ છે કે આપણે એવું સમજીએ છીએ કે બીજાને પ્રેમ મળે છે, મને જ પ્રેમ નથી મળતો. આ દુનિયામાં સામેવાળા જેટલા પણ આપણને દેખાતા હોય ને, બધા એવા જ લાગે કે ઓહો, એને કેટલો બધો પ્રેમ મળી ગયો, અને હું એક જ છું કે જેને મને પ્રેમની અછત છે એવું લાગતું હોય. તો હંમેશા છે ને દૂરથી ડુંગળા રણિયમણા લાગતા હોય, અને એ પણ એક નિયમ છે કે તમે જેવું આપશો ને એવું જ તમને મળશે. એટલે કોઈને પણ બાય ચાન્સ પ્રેમ નથી મળ્યો, ગુરુદેવ એવું કહેવા માંગે છે. ત્રીજી મિસઅન્ડરસ્ટેન્ડિંગ ગુરુદેવે આપણી એ ક્લિયર કરી કે આપણે લોકો પ્રેમ મેળવવા માટે એટલા બધા તત્પર ને એટલા બધા એની ઉપર ફોકસ હોય છે કે આપણે સતત એ જ વિચારીએ છીએ કે હું કેવી દેખાવ, અથવા હું કેવો કમાવ, અથવા તો કયા પદ ઉપર પહોંચું કે લોકો મને પ્રેમ કરે. અને એના લીધે જ તે આ બધા જે સોશિયલ મીડિયા છે, જે દેખાદેખી છે, એ બધું એના લીધે જ છે કે પ્રેમ મેળવવાની એક રેસ છે. તો એ આપણી મોટી મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે કે હું જો સારી દેખાઈશ અથવા તો મારું લુક સારું હશે તો મને પ્રેમ મળશે, ને એના લીધે આપણે કેટલા બધા સ્ટ્રેસમાં રહેતા હોઈએ છીએ.
અને પ્રેમને આપણે એક વેપાર જેવો બનાવી દીધો છે. બાર્ટન સિસ્ટમ ગુરુદેવે કીધું કે લેવડ દેવડ વાળો પ્રેમ. આપણે કેટલું આપીએ છીએ એટલું મને સામે મળે છે કે નહીં એ આપણે ખાસ જોતા હોઈએ. જેટલું આપીએ એટલું મળવું જોઈએ, એ રૂપમાં જ મળવું જોઈએ, એ જ સ્વરૂપમાં મને પ્રેમ પાછું મળવું જોઈએ. તો એ બાર્ટન સિસ્ટમ થઈ ગઈ, એક વ્યવહારિક પ્રેમ થઈ ગયો, એક જેને કહેવાય ને કે ધંધાવાળો પ્રેમ થઈ ગયો. ધંધામાં એવું જોઈએ ને કે જેટલું આપણે દઈએ એટલું આપણને સામે મળવું પણ જોઈએ. તો એવો આપણે પ્રેમને બનાવી દીધો છે. તો ગુરુદેવે આપણને અહીંયા સુધી સમજાવ્યું હતું. હવે આપણે નેક્સ્ટ જે પેરેગ્રાફ છે એમાં જશું. જે હોપ કે બધા પાસે બુક છે, તો આપણે જે નેક્સ્ટ પેરેગ્રાફ છે 14મા પેજ ઉપર 14, પેજ નંબર 14, એમાં જે ધેર ઇઝ અ લોટ ઓફ ડિફરન્સ બિટવીન, એ પેરેગ્રાફ વાંચવાનો છે. તો કોણ વાંચી શકશે? अच्छा शालू जी, आपको गुजराती में नॉर्मल है ना, चलेगा? यस मैम। ओके ठीक है। आपके पास बुक है? नहीं मैम, मैंने आज भेजा था लेकिन कोई था नहीं आश्रम पे, तो आई विल गेट इट टुमारो। ठीक है। तो કોણ વાંચી શકશે આ પેરેગ્રાફ? પાયલબેન? રજનીબેન શેર કરશો તમે? હું પણ બહાર છું ને એટલે ત્યાંથી અટેન્ડ કરું. હું કરું શેર. આમાં જે ધેર ઇઝ અ લોટ ઓફ વાળો પેરેગ્રાફ છે ને એ વાંચવાનો છે. પાયલબેન વાંચી શકશો? હા. There is a lot of difference between the epileptic convulsion of love and the gracious sugar of a surge of love towards things and being. In short, sending in a love is a diviner than the falling into love. The baser love emotion is the lightning flash that burns and kills. The nobler love is the warm glow of the springtime sunshine that revives and enlivens. એટલે અહીંયા ગુરુદેવે કીધું છે કે આપણે જે લવ ની ડેફિનેશન જોઈએ છે કે એમાં ફોલિંગ ઇનટુ લવ, સ્ટેન્ડિંગ લવ કરતા ફોલિંગ ઇનટુ લવ ઈ ડિવાઇનર છે. અને ઈ આપણને ઇમોશન ઇઝ લાઇટિંગ ફ્લેશ ધેન ધ બર્ન્સ ધ કિલ્સ એન્ડ ઈ આપણને એક સ્પ્રિંગ ઋતુ એટલે કે વસંત ઋતુ જેવું લાગે છે. અને તે આપણને તેજમાં લાવી દે છે. એવો લવ આપણે કરવાનો છે. આપણે એવો પ્રેમ નથી કરવાનો કે જેનાથી આપણે ઇમોશન્સ ને બર્ન્સ કરીએ કે કિલ્સ, આપણા ઇમોશન કિલ્સ થઈ જાય કે બંધ થઈ જાય. એટલે ટૂંકમાં એવી રીતે પ્રેમ કરવાનો છે. અહીંયા એમ કીધું છે કે પ્રેમ એવી રીતે કરવાનો છે કે આપણને જ્યારે આપણે પ્રેમ કરીએ તો એનાથી આપણને આપણામાં સારી એવી તેજ આવે કે અથવા તો આપણને સારું લાગે કે, પણ આપણે એવો પ્રેમ નથી કરવાનો કે જેનાથી આપણે, કારણ કે આપણે જોઈએ છે કે આપણે પ્રેમ એવો જ કરીએ છીએ કે જેનાથી આપણને દુઃખ થાય અથવા તો આપણા ઇમોશન્સ ને આપણે હર્ટ કરીએ અને આપણને વધારે ને વધારે ઇમોશનલી આપણે ડિસ્ટર્બ થતા જઈએ છે. એવો પ્રેમ આપણે નથી કરવાનો. આપણે વસંત ઋતુ જેવો પ્રેમ કરવાનો છે કે જેમ વસંત ઋતુમાં ફૂલો ખીલે છે તો જે મજા આપણે માણીએ છીએ એવી જાતનો આપણે પ્રેમ કરવાનો છે. અસ્તુ. સરસ. હું પાયલબેન, સરસ. ગુરુદેવ અહીંયા આપણને બે જાતના જે પ્રેમ છે ને એના તફાવત સમજાવે છે. એક જે છે ને એ વ્યવહારિક પ્રેમ છે, જે આપણે અત્યારના સમયમાં આપણે જે પ્રેમ કરીએ છીએ એ કેવો પ્રેમ છે કે ભરતી ઓટ વાળો પ્રેમ છે. એમાં ક્યારેક ભરતી આવે, ક્યારેક ઓટ આવી જાય. ભરતી ક્યારે આવે?
કે જ્યારે આપણને એવું લાગે આપણી અપેક્ષા પૂર્ણ થઈ સામેવાળા પાસેથી, ત્યારે આપણે પ્રેમની ભરતી આવે. ફોર એક્ઝામ્પલ, આપણે જે વસ્તુ જોઈતી હોય અને એ ધારો કે આપણે સ્પાઉસ કે કોઈ આપણે ભાઈ બહેન જ તે જ વસ્તુ લઈને આપણને આપી દે, તો આપણને ત્યારે બહુ જ પ્રેમ ઉભરાઈ જાય. હે ને? તો ઈ કેવો પ્રેમ થયો જે ગુરુદેવ કહે છે કે ફોલિંગ ઇન્ટુ વાળો લવ, કે જેને આપણે પેસિવ લવ કીધો હતો, નિષ્ક્રિય લવ જેને આપણે પેલા ગુરુદેવે નામ આપ્યું હતું, તો એ એવો લવ થયો. તો એ પ્રેમમાં કેવું થશે કે ક્યારેક ભરતી આવશે, ક્યારેક ઓટ આવી જશે, ક્યારેક ઇમોશનનું એક ઉછાળા જેવું આવશે કે આપણને બહુ જ પ્રેમ ઉભરાઈ જાય, અને ક્યારેક બિલકુલ એના તરફથી સારું વર્તન નહીં હોય અથવા આપણી અપેક્ષા જો પૂર્ણ નહીં થાય તો પ્રેમ ઓછો થઈ જાય. તો એમાં ક્યારેય આપણે હંમેશા ખુશ ના રહી શકીએ. ઈ એવર હેપી રહીએ એવો પ્રેમ નથી ને. એમાં ક્યારેક દુઃખ આવે, ક્યારેક સુખનો અનુભવ થાય. તો ગુરુદેવ કહે છે કે એવો જે પ્રેમ છે ને એ પ્રેમ નથી કરવાનો, એને પ્રેમમાં પડ્યા કહેવાય, અને એ આપણને હંમેશા કંઈક મિઝરી આપે લાઈફમાં. પ્રેમ કેવો કરવાનો છે, જે તફાવત આપીને ગુરુદેવ આપણને સમજાવે છે કે ડિવાઇન લવ કરવાનો છે, દિવ્ય પ્રેમ કરવાનો. દિવ્ય પ્રેમ કેવો હોય? ત્યાગ અને સેવા વાળો પ્રેમ હોય. એમાં ભરતી જ ભરતી હોય, એમાં ઓટ ના આવે, કારણ કે આપણે એમાં દેવા ઉપર ફોકસ છે. હવે જ્યારે દેવાનું જ છે તો એમાં ક્યારેય ઓટ આવવાની જ નથી. આપણે દેવા ઉપર જ ફોકસ હોય તો આપણે કઈ એક્સપેક્ટેશન સામેવાળા પાસેથી નહીં હોય, તો આપણે હંમેશા પ્રેમ આપણો વધતો જશે સામેવાળા પાત્ર માટે ને. અને આપણી ખુશી પણ એ વસ્તુ ઉપર ડિપેન્ડન્ટ નહીં રહે કે સામેવાળાએ કેવું બિહેવિયર કર્યું, સામેવાળી વ્યક્તિની અથવા તો પરિસ્થિતિ ઉપર આપણી ખુશી અથવા આપણું સુખ છે એ આધારિત નહીં રહે. તો એવો જે પ્રેમ છે ને એને ગુરુદેવ દિવ્ય પ્રેમ કહે છે. ને એવો પ્રેમ કરવા માટે ગુરુદેવ આપણને સમજાવે છે, ને એવા પ્રેમમાં ઊભા થવાનું હોય, આપવાનું હોય, એવો એ પ્રેમ છે. આ પ્રેમનું સૌથી મોટું એક્ઝામ્પલ આપણે જોઈએ ને તો એ મને કસ્તુરબા યાદ આવે અત્યારે. આપણે ગાંધીજીનું એક્ઝામ્પલ પહેલા જોયું હતું. તો કસ્તુરબાનો પ્રેમ કેવો હતો કે એ ગાંધીજી પ્રત્યે પૂરેપૂરા સમર્પિત હતા ને. એમનો જે લવ હતો ને એકદમ પ્યોર હતો એમના માટે. ગાંધીજીએ પોતાની સોસાયટી માટે કુટુંબનો ત્યાગ કર્યો એવું જ કહી શકાય. એને પોતાનું જે વકીલાત હતી એ છોડી દીધી. કુટુંબ પણ એમનું જે દીકરાઓ છે, પત્ની છે, એ બધા આશ્રમમાં રહેતા હતા. ઘરમાં એક સાથે રહેવું નહીં, લોકો સાથે રહેતા હતા. અને પોતાનો પૂરો સમય એ દેશ માટે આપે, પોતાનો પૂરો સમય એ સમાજ સેવામાં જ આપે. અને કસ્તુરબાનું કેવું હતું કે એ ગાંધીજી પ્રત્યે એટલા બધા સમર્પિત હતા કે એમણે એટલા બધા કઈ ભણેલા એ નતા ગાંધીજી જેટલા, છતાં એને એટલું સમજાતું હતું કે ગાંધીજી જે કરે છે, મોહનદાસ ગાંધી, એ એની સાથે જ જોડાઈ ગયા સમાજ સેવામાં. એ પણ આશ્રમમાં રહેતા, આશ્રમની સફાઈ જે છે એ બધી એમને જ સંભાળેલી હતી. અને એમનો પ્રેમ એટલો બધો પ્યોર હતો કે ગાંધીજીએ પોતાના વર્ડ્સમાં એવું, ગાંધીજીએ પોતે એવું કહેલું છે કે જે મેનનો લવ છે ને એના કરતા જે વુમનનો લવ છે એ એટલો સેલ્ફલેસ લવ કોઈ ન કરી શકે. અને કસ્તુરબા જે છે ને એનો જે પ્રેમ છે ને એ સેલ્ફલેસ છે. એ ગાંધીજીના વર્ડ્સ છે. તો આપણે જેને મહાન માણસ માનીએ છીએ એને પોતાની પત્ની વિશે આવા શબ્દો કહેલા છે. તો આપણે એમને જોઈએ ને તો એમનો જે પ્રેમ છે ને એ એકદમ શુદ્ધ પ્રેમ છે ને. એમાં એવી એક્સપેક્ટેશન નથી કે એક કુટુંબમાં મારી સાથે રહેવા જ જોઈએ અથવા આટલો મને માન આપે તો જ થાય. તો એવા આપણે એક્ઝામ્પલ જોશું ને આજુબાજુ તો આપણને પણ ઘણા દેખાશે. ભૂતકાળમાં પણ દેખાશે, અત્યારના સમયમાં પણ અમુક મહાન લોકો એવા દેખાશે કે જે પોતાની કુટુંબમાં જ આટલું બધું ભોગ આપતા હોય છે. તો એ વધારે પ્યોર લવ છે. જે માગવા વાળો લવ છે ને એના કરતા એવો જે પ્રેમ છે ને એ વધારે ઊંચો પ્રેમ છે, એવું આપણે કહી શકીએ. આમાં કોઈને કશું એડ કરવું છે? ઓકે, સમજાય છે ને બરાબર? તો આપણે આગળ વધીએ. મેમ, હા જી, હા. the baser love emotion is a lightning flash that burns and kills, and nobler love is warm glow. Can you just like a little bit 2 lines on it? यस यस. बेजर लव मतलब आप उसको नीची कक्षा का बोल सकते हैं, जो व्यवहारिक
પ્રેમ, જે વ્યવહારિક પ્રેમ છે ને, એને આપણે થોડો નીચી કક્ષાનો, નીચા ઇમોશન વાળો પ્રેમ છે. કે એમાં લાઇટનિંગ ફ્લેશ કેવી, વીજળી પડે તો કેવું થાય કે બધું બળી જાય, હે ને? તો ઈ પ્રેમ એવો છે, ભરતી ઓટ વાળો છે. કન્વર્ઝન એટલે જે આમાં પ્રેમ કીધું છે ને, કન્વર્ઝન વાળો પ્રેમ, એટલે આંચકી આવે ને એવો. તો આંચકી આવે તો દર્દી કેવું થઈ જાય, એકદમ શક્તિ વગરનું થઈ જાય. તો આ પ્રેમ જે છે ને, એ બેઝર એટલે નીચલી કક્ષાનો થોડોક પ્રેમ છે, કે જેમાં માણસ પોતે બળી જાય, દુખી થઈ જાય. હે ને? એ ઘણીવાર પ્રેમમાં ઉદાસ થઈ જતા એવા લોકો આપણે જોઈએ છે, આપણે પોતે પણ ક્યારેક ફીલ કર્યું હોય. તો જ્યારે આપણો પ્રેમ એવી કક્ષાનો હોય ને, ત્યારે જ બધું આપણી અંદર બળી જતું હોય એવું આપણને લાગે. ગુરુદેવ એવું કહેવા માંગે છે, ઇટ બર્ન્સ એન્ડ કિલ. કે જે વીજળી પડે ને બધું કેવું બળી જાય, ઝાડ આખું બળી જાય, અથવા તો આખું ક્યારેક જંગલ બળી જાય, એવો એ પ્રેમ હોય. હે ને? અને નોબલ લવ એટલે જે દિવ્ય પ્રેમ છે ને, અથવા ઊંચી કક્ષાનો પ્રેમ જે છે, એ કેવો હોય કે જે સ્પ્રિંગમાં આપણને, સ્પ્રિંગ સિઝન હોય એમાં કેમ આપણને થોડી ગરમી ગમે, હે ને? આમ તડકો થોડો કૂણો આપણને ગમે, સનશાઇન આપણને સારી લાગે, જે આપણને આમ ફ્રેશ કરી દે, એનલિવન કરી દે, એટલે પુનર્જીવિત કરી દે એવી લાગે. તો આપણને એ પ્રેમમાં એવી ફિલિંગ આવે. હે ને? પેલા પ્રેમમાં કેવું થાય કે ક્યારેક સુખ આવે, ક્યારેક આપણે બળી જઈએ, એટલા બધા દુઃખી થઈ જઈએ. અને આ દિવ્ય પ્રેમ છે, એમાં કેવું થાય કે એ એટલો હૂંફાળો પ્રેમ હોય, કારણ કે આપણે સામેવાળા પાસેથી એક્સપેક્ટેશન જ નથી રાખી. એને આપણું ફોકસ આપવા ઉપર છે, તો એમાં એક્સપેક્ટેશન નથી, તો ત્યાંથી સામેથી દુઃખ આવવાનો કોઈ ચાન્સ જ નથી. એટલે એ એક સુધિંગ ઇફેક્ટ આપણને આપે, એવું ગુરુદેવ કહેવા માંગે છે. ઠીક હે શાલુજી? હા મેમ. ઓકે. બીજા કોઈને કઈ પ્રશ્ન છે, અથવા કઈ પોતાના વિચાર એડ કરવા હોય તો આમાં? ઓકે, તો નેક્સ્ટ પેરેગ્રાફમાં જઈએ. નેક્સ્ટ પેરેગ્રાફ ગુરુદેવે બહુ જ સરસ રીતે એક્સપ્લેન કરેલો છે અને બહુ જ સરસ રીતે લખેલો છે. કોણ વાંચશે? કોણ વાંચી શકશે? હા, હરિઓમ. હું વાંચું. હા, વંદનાબેન. Two strangers sometimes come together, and often by accident they get themselves into an enchanted embrace of burning love. When all walls of selfishness and vanities fall off, and they both bask in the exquisite sense of fusion of two hearts in love. This is indeed an exciting experience of life, but by its very nature, it is not permanent. The charm is lifted, the walls rise up again, both are separated from each other. Each will then try to bury his sorrow and disappointment under a mound of calumny against the other. The miracle of fusion is lost. The misery of separation, the misery of separateness raises its poisonous roots. આનું ટ્રાન્સલેશન મેમ થોડુંક મને અઘરું પડશે, એટલે એ કરી નહીં શકું. તમે જે આમાંથી સમજ્યા હોય એ થોડું કહી શકો. લગભગ થોડું ઘણું જેટલું મારા માઇન્ડમાં આવે છે એટલું ટ્રાય કરું છું. જ્યારે બે અજનબી લોકો એક સાથે મળે છે એક્સિડેન્ટલી, ત્યારે તેઓ એક ત્યારે તેઓ એકબીજા પ્રત્યે જે પ્રેમમાં પડે છે, ત્યારે એ પ્રેમ જે છે એ એકદમ એક્સાઇટિંગ કેમ હોય, એકદમ બર્નિંગ એક લેવલ ઉપર હોય છે. અને એની એ પ્રેમની જે દિવાલો ત્યારે શરૂઆતમાં એકદમ સ્ટ્રોંગ હોય છે, પણ સમય જતા જ્યારે એની દિવાલો અને એ પ્રેમ જ્યારે સેલ્ફિશનેસ એમાં આવી જાય છે અને એની દિવાલો જ્યારે નબળી પડે છે, ત્યારે તે લોકો એકબીજા પ્રત્યે ફ્રસ્ટ્રેટેડ થઈ જાય છે, એવું કંઈક
અને પછી એકબીજામાં જે છે ઈ અવગુણો અને ડિસઅપોઇન્ટમેન્ટ ને એવું બધું ફીલ કરવા માંડે છે. એટલે ક્યાંક ને ક્યાંક ઈ એક્સપેક્ટેશન લેવલ પૂરી થઈ જતા એક્સપેક્ટેશન નથી પૂરી થતી તો ઈ પ્રેમની જે આગ છે ઈ બુઝાવા માંડે છે એવું કંઈક. ઓકે મેમ. હા, બરાબર છે પન્નાબેન. ઓકે, બરાબર છે. તમે જે એનો હાર્દ પકડ્યો છે એ બરાબર જ છે. છતાં થોડું વધારે જાણીએ તો ગુરુદેવામાં એમ કહેવા માંગે છે કે જે આપણા બધા સાથે થતું હોય છે, બધા જ રિલેશનમાં આપણે જોઈએ ને, આમાં જે ગુરુદેવે એક્સપ્લેન કર્યું છે ને એ કે બે અજાણ્યા વ્યક્તિ હોય ને એ એક્સિડેન્ટલી ક્યારેક અચાનક મળે ને, તો આપણા ઘણા બધા રિલેશન એવા હોય છે. આપણા સ્પાઉસ સાથેનું રિલેશન પણ એવું જ હોય છે કે આપણે એમને પહેલાથી ના જાણતા હોય, ક્યારેક મળ્યા હોય, અચાનક મળી ગયા હોય. અમુક ફ્રેન્ડ્સ પણ એવા હોય કે જ્યારે આપણે એને અચાનક મળીએ. અને ગુરુદેવામાં જે પેલું લવ એટ ફર્સ્ટ સાઇટ વાળું છે ને એ પણ આમાં એડ આપણે કરી શકીએ કે જે આપણે મૂવીઝમાં જોતા હોઈએ ને કે પેલા જ નજરમાં જે આમ પ્રેમ થઈ જાય એવી ટાઈપનો પ્રેમ. શરૂઆતમાં મળે તો સામેવાળું વ્યક્તિ ગમે, ગમે પછી શું થાય કે એક થોડું વધારે જાણીએ એટલે ગુરુદેવ એમ કહે છે કે ઈ જાદુ જેવું ને ચમત્કાર જેવું લાગે. એને એની સાથે રહેવું ગમે, પછી એની સાથે ટાઈમ સ્પેન્ડ કરવો ગમે. જેટલો વધારે ટાઈમ સ્પેન્ડ થાય એટલે આપણે એનાથી વધારે નજીક આવીએ, વધારે લાગણી એકબીજા સાથે બંધાય. અને એ જે ફિલિંગ છે ને, એ જે ભાવ છે એ એકદમ ઉત્કૃષ્ટ હોય છે. અને આપણે બધાએ એ અનુભવ ક્યારેક ને ક્યારેક મેળવેલો જ હોય છે કે શરૂઆતમાં આપણને કોઈ વ્યક્તિ એટલું બધું ગમી જાય અને એ ફિલિંગ જે પેલું મૂવીમાં આવે ને કે મ્યુઝિક વાગે ને ફૂલો વરસતા હોય એવું લાગે, એ વ્યક્તિ આપણને બહુ જ ગમવા માંડે. કારણ કે ત્યાંથી આપણને સુખ મળતું હોય, આપણે એની સાથે રહેવું ગમતું હોય. એને આપણે આપણું પણ એને બેસ્ટ આપતા હોઈએ કે હું એને બધું જ સારું જ આપવું એવું આપણને લાગે. અને એની પાસેથી પણ આપણને ઘણું સુખ મળતું હોય. એવું સુખ કરવા થાય કારણ કે ત્યારે આપણે આપણો સ્વાર્થ મૂકીને એને મળતા હોઈએ શરૂઆતમાં. સેલ્ફિશનેસ ત્યારે ન હોય, ત્યારે એ જે વોલ છે ને એ ના હોય એવું ગુરુદેવ કહે છે. તો આપણી અંદર ઈગો અને જ્યારે સ્વાર્થ નહીં હોય ને ત્યારે આપણી દિવ્યતા બહાર આવે. એટલા માટે શું થાય કે બે વ્યક્તિ મળે ને ત્યારે એક દિવ્યતાનો અનુભવ આપણને શરૂઆતમાં થાય. પણ અમુક ટાઈમ જાય જ્યારે આપણે વધારે સાથે રહેવા માંડીએ અથવા તો એવા રિલેશનમાં જ આવીએ કે સાથે જ રહેવાનું હંમેશા થાય, તો જ્યારે સાથે રહેવા માંડીએ ત્યારે આપણને સામેવાળાના અવગુણો પણ દેખાય વિથ ટાઈમ. અને ટાઈમ જતા આપણો ઈગો પણ બહાર આવે, એટલે આપણી સેલ્ફિશનેસ પણ થોડી થોડી બહાર આવે. અને પછી સામેવાળાના અવગુણો દેખાય એટલે એ જે એક દિવ્ય અનુભવ આપણને થતો હતો ને, જે રોઝી રોઝી ફિલિંગ આવતી હતી એ બધી ઓગળવા માંડે. એ દિવાલ પડી જાય. ગુરુદેવ એમ કે છે કે ત્યારે એ જે આપણને સરસ ફિલિંગ આવતી હતી એ ધીરે ધીરે ઓસરતી હોય એવું લાગવા માંડે. અને પછી શું થાય કે થોડોક સમય સાથે રહેવાથી ઝઘડા ચાલુ થાય, દુઃખ આવે. એક સમય એવો આવી જાય કે જેની સાથે આપણે 24 કલાક રહેવાની ઈચ્છા રાખતા હતા એની સાથે આપણે 1 કલાક પણ ના રહી શકીએ. ઇવન સામે મળીએ ને તો ઝઘડા જ થાય કે તું મારું આ ધ્યાન નથી રાખતો અથવા તે મારું આ કયું ના કર્યું. શરૂઆતમાં કેવું હોય કે આપણે એવું કરીએ કે તને આ ભાવે છે તો ચલો આ ખાઈએ, તારે ત્યાં જવું છે તો ચલો આપણે ત્યાં જઈએ. અને પછી શું થઈ જાય, બધું રિવર્સ થઈ જાય કે તું ક્યારે મારે જમવું હોય ને તો કેતો જ નથી અથવા કેતી જ નથી. તું મારે જવું હોય ને ત્યાં તો તારે જવું જ ના હોય. મને ગમે એવું ક્યારેય તારે કરવું જ ના હોય. તો જે આટલું સરસ રિલેશન હતું એ ક્યાં આવીને ઊભું રહી ગયું કે જે એક સુખનો અનુભવ હતો ને, એક મિરેકલ જેવું જે લાગતું હતું, એક જાદુ જેવું ચમત્કાર જેવું લાગતું હતું, એ હવે પોઈઝનસ વુડ થઈ ગયું. એટલે આપણને આમ ઝેરી જેવું લાગે એવું થઈ ગયું. અને પછી થાય શું કે આપણે એનું ખરાબ બોલીએ. ફ્રેન્ડ હોય તો બીજા કોઈ ફ્રેન્ડ પાસે એનું ખરાબ બોલે કે એ તો મારી સાથે આવું કરતી હતી અથવા એને મારી સાથે આવું કર્યું. અને જો હસબન્ડ વાઈફ હોય તો રિલેશન ત્યાં આવીને ઉભા રહે કે કોર્ટ સુધી જવું પડે અને ડિવોર્સ સુધી વાત પહોંચી જાય. તો આવું આપણે અનુભવ્યું હોય છે. અમુક અમુક રિલેશન ડિવોર્સ સુધી વાત ના પહોંચે, પણ અમુક રિલેશન એવા હોય છે, આપણે બધાએ અનુભવ કર્યો છે. અને ગુરુદેવ એનું જ વર્ણન કરે છે કે શરૂઆતમાં જે રિલેશન આપણને ખૂબ સારા લાગતા હોય,
અને મજા આવતી હોય ત્યાં, એ હવે દુઃખ આપવા વાળા લાગવા માંડે. હે ને, આપણે જઈએ છતાંય ત્યાં જ તે, કારણ કે એકવાર સુખનો અનુભવ થયો છે તો આપણે સુખ મેળવવા પાછા ત્યાં જશું, બીજા ઓપ્શન્સ ગોતશું કે ત્યાંથી સુખ મળે. પણ સેમ આની આ પ્રક્રિયા બધા રિલેશનમાં બનતી હોય છે, અને એવું આપણી સાથે થતું હોય છે, આપણે એ જોયું છે. હે ને, એવું આપણે ઘણા મૂવીમાં પણ જોઈએ છે. ઘણા મૂવી તમને યાદ આવશે. મને અત્યારે સૌથી ઇન્સ્ટન્ટલી કોઈ મૂવી યાદ આવે ને તો સાથિયા કરીને એક મૂવી હતું રાની મુખર્જી વાળું, એ મને યાદ આવે છે. કે શરૂઆતમાં પેલી ડોક્ટર હોય છે અને આ જે છોકરો હોય છે વિવેક ઓબેરોય, એ બંને મળે છે અને બંનેને એકબીજા એટલા બધા ગમવા માંડે છે. પછી સાથે રહ્યા પછી અમુક મહિના પછી એ લોકો એકબીજાની સાથે રહી પણ નથી શકતા, એટલા ઝઘડા થાય છે. આવા તો ઘણા બધા મૂવીના એક્ઝામ્પલ છે. મૂવીના ઠીક આપણે અત્યારના બોલિવૂડ કપલ જોઈએ અમુક, તો એમાં પણ એવું હોય છે કે અમુક વર્ષો સાથે રહ્યા પછી એ લોકો એની સાથે થોડા જ વર્ષોમાં જુદા પડી જાય છે, પછી બીજા રિલેશન ને એમાં પણ જુદા પડી જાય. આ સેમ પ્રક્રિયા એ રિલેશન્સમાં બનતી હોય છે. એવું આપણે થોડું થોડું તો આપણે પણ અમુક અમુક રિલેશનમાં અનુભવ્યું જ છે. જે રિલેશન આપણને મિત્રો પેલા શરૂઆતમાં સારા લાગતા હોય, પછી એની સાથે એવો ઝઘડો થાય કે આપણે એની સાથે રહી ન શકીએ, એવું બનતું હોય છે. આમાં કોઈને કઈ ઉમેરવું છે આ પેરેગ્રાફમાં? ગુરુદેવે બહુ જ સરસ રીતે આ જે છે એ લખેલું છે. અને હા વંદના, આના ઉપરથી તમે જેમ સમજાવ્યું એકદમ, એના ઉપરથી મને એવું ખ્યાલ આવે છે કે આપણે જેમ બે વ્યક્તિ ભેગા મળે છે, નવા નવા મળીએ ત્યારે ઉત્તેજના અને એક્સાઇટમેન્ટ, એકબીજા વચ્ચે પ્રેમની લાગણી અતિશય હોય છે, એમ તીવ્ર હોય છે એકદમ. અને એમાં શું આપણે પોતાની જાતને એની સામે એકદમ સારામાં સારા ને જે એડજસ્ટમેન્ટ થઈ શકતું હોય એ બધું જ કરવા તૈયાર હોઈએ છીએ. અને કારણ કે એ સ્ટાર્ટિંગમાં જે હોય છે ને એ ક્ષણિક માટે મળતા હોઈએ છે, અને પછી લગ્ન પછી જે છે એ આખી જિંદગી કાયમિક માટે સાથે રહેવાનું. તો એમાં લગભગ એક સ્ત્રી તરીકે લગભગ ત્યાં જઈને નવા ઘરમાં આટલા બધા લોકો જોડે એડજસ્ટ થવામાં એ બધે થોડું 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 એડજસ્ટ કરતી હોય, પછી એના હસબન્ડમાં એના માટે એક્સપેક્ટેશન લેવલ વધી જાય છે કે હવે આટલી બધી જગ્યાએ કે હું એડજસ્ટમેન્ટ કરું છું તો હવે અહીંયાથી મને મળે એમ, એવી ફિલિંગ કદાચ એવું રીઝન થઈ શકે ને. તો ક્યાંક ને ક્યાંક પછી ઈ નો પૂરી થાય એટલે પછી આપણે ત્યાં તે સંબંધમાં એના લીધે કારણ બની શકે છે એમ, કે પછી આપણે દુખી થઈએ છીએ. હા સાચું છે. કેમ આપણે બધે આપી આપીને પછી એક એવું વ્યક્તિ આપણે નીડ રાખતા હોઈએ છીએ મગજમાં કે હવે અહીંયાથી મને મળે, બધે તો હું આપું છું, હવે અહીંયાથી મને મળે, એટલે એક્સપેક્ટેશન લેવલ આપણે 10 ને છોડીને પછી એક વ્યક્તિમાંથી આવીને અટકી જ જાય છે, એવું થતું હોય છે. સાચું છે. ના, તમારું ઓબ્ઝર્વેશન પણ સાચું છે, અને તમે જે પેરેગ્રાફ સાથે કનેક્ટ કર્યું છે ને એ પણ સાચું છે. અને આવું ખાલી હસબન્ડમાં નહીં, બધા જ રિલેશનમાં તમે જોશો ને તો એવું જ બનતું હોય છે કે શરૂઆતમાં આપણને એ રિલેશન બહુ જ ઉત્તેજના વાળું અને સારું લાગે, કારણ કે આપણો છે ને ત્યારે આપણો જે ઈગો છે ને એ આપણે નીચે મૂકેલો હોય છે, ત્યારે આપણે એમના માટે જીવતા હોઈએ છીએ, એને ગમે ને એવું આપણે કરતા હોઈએ છીએ. તમે ઓબ્ઝર્વ કરશો ને પહેલાનું રિલેશન અને પછીનું તો તમને ખ્યાલ આવશે કે ત્યારે આપણા ઈગોને આપણે નથી ઉપર રાખેલો હોતો, પણ એ જે છે ને એ આખો સ્વાંગ રચેલો હોય છે. એ આપણને પણ નથી ખબર હોતી, એ બધા સાથે બનતું હોય છે. બધા જ જે રિલેશન છે એમાં એવું જ બનતું હોય છે. એક સ્વાંગ છે કે જેમાં આપણે આપણા ઈગોને દબાવી દઈએ છીએ અને સામેવાળા માટે જીવીએ છીએ, પણ એ આપણે બહુ લાંબો ટાઈમ કન્ટિન્યુ ના કરી શકીએ. એટલે આપણું જે ઓરિજિનલ હોય ને, આપણું અને સામેવાળાનું બંનેનું, એ અમુક વર્ષો પછી અમુક ટાઈમ પછી સામે આવે. ઈગો કારણ કે બહુ વખત સુધી દબાઈને, ઈગો એટલે અહીંયા આપણી પોતાની જાત, સેલ્ફની વાત છે, અહીંયા અભિમાનની વાત નથી. ઈગો એટલે આપણા સેલ્ફની વાત છે. એ પછી બહાર આવે અને પછી જે છે ને એ શબ્દો જ ઊંધા થઈ જાય કે તમે મારા માટે આ ન કર્યું, તમે મારા માટે ક્યારેય આવું નથી કરતા. કારણ કે પછી ત્યાં એક્સપેક્ટેશન પણ આવી જાય. ઈગો આવે એટલે ત્યાં એક્સપેક્ટેશન પણ આવે. અને એવું ન થવા માટે શું કરવું જોઈએ ને એ ગુરુદેવ પાછળ આપણને સમજાવે જ છે, પણ થોડી ઘણી હું તમને ખાલી હિન્ટ આપી દઉં. ગુરુદેવ પાછળ બહુ જ સરસ રીતે સમજાવ્યું છે કે આવું આપણી સાથે શું કરવા થાય છે
અને ન થાય એ માટે શું કરવું. પણ ગુરુદેવ એવું પાછળ થોડું કહે છે કે આપણે જે આપણો ઈગો છે ને એટલા માટે રાઈઝ થાય છે કારણ કે આપણે ફૂલફિલ્ડ નથી. આપણે આપીને એટલે થાકીએ છીએ કારણ કે આપણે ભરેલા નથી. હે ને, આપણે કોઈ ભિખારી છે ને ક્યારે આપી ન શકે, એ આપે તો એને દુઃખ થઈ જાય. પણ આપણે જો પૈસા હોય ને તો દાન આપવાનું પણ સુખ મળે, ખુશી મળે. એટલે આપણે અંદરથી ભરેલા નથી ને એટલા માટે આપણી એક્સપેક્ટેશન્સ બધા પાસેથી છે. અને જે સ્પાઉસ સાથેનું રિલેશન છે ને એ બહુ સ્પેશિયલ છે કારણ કે બીજા બધા રિલેશન કરતા ત્યાં આપણું જોડાણ પણ વધારે છે અને ત્યાં આપણી એક્સપેક્ટેશન પણ નેચરલી જ વધારે છે. એટલે ત્યાં આપણને સૌથી વધારે આ વસ્તુ દેખાય છે. બધે જ છે થોડી ઘણી, પણ અહીંયા આપણને સૌથી વધારે એટલા માટે દેખાય છે કારણ કે એ રિલેશન પણ સ્પેશિયલ છે એટલે. ઓકે વંદનાબેન? હા, અને આમાં કેવું થાય કે શરૂઆતમાં જે હોય ખાલી આપણે એકબીજા પ્રત્યેની લાગણીઓ ને એવું બધું હોય છે એ એકબીજા સાથે ખાલી સંકળાયેલા હોય છે, અને જે લગ્ન પછી છે એ બે માટે રિસ્પોન્સિબિલિટી લેવલ્સ બહુ વધી જાય છે. એટલે ક્યાંક ને ક્યાંક એની પણ વહેંચણી થતા ઈ વસ્તુઓમાં ફેરફાર આવી જાય છે. ઈ આપણી ઈચ્છાઓની સામેવાળાની પૂર્તિ કરતા ઈ આપણે સમયનો અભાવ કહીએ કે પછી પરિસ્થિતિનો અભાવ કહીએ, તો એના હિસાબે પછી દેખાવા માંડે છે કે હવે આ સામેવાળું વ્યક્તિ આ નથી કરતું મારા માટે, પણ સામે એની રિસ્પોન્સિબિલિટી બેયની વધી જતી હોય છે. ક્યાંક ને ક્યાંક ઈ પરિસ્થિતિઓ લાગુ પડતી હોય છે. બરાબર છે. પણ એ તમે ખાલી કમ્પેર કરશો ને તો પેલાનું જે રિલેશન હોય ને, ખાલી અત્યારે આપણે સ્પાઉસના રિલેશનનું તમે પૂછ્યું એટલે એ વાત કરીએ. તો હા, પેલા હોય ને એ બે જણા વચ્ચેનું જ હોય એટલે એ અલગ હોય, બહુ મજા આવે એવું હોય, એક્સાઇટિંગ હોય. પછી જે છે ને એ રિસ્પોન્સિબિલિટી વાળું રિલેશન થઈ જાય મેરેજ પછી. પણ તમે કનેક્શન ફીલ કરશો ને તો એ કનેક્શન છે ને એ મેરેજ પછી સ્પાઉસનું વધારે સ્ટ્રોંગ થયેલું હોય ને પેલા કરતા. કારણ કે રિસ્પોન્સિબિલિટી બંને શેર કરતા હોય, આ રિલેશન પણ સ્પેશિયલ છે કારણ કે બાળકો હોય, બીજા રિલેટિવ્સ હોય, એટલે એ બધું જ સાથે બંને જણા ડીલ કરતા હોય એટલે એક કનેક્શન પણ વધારે સ્ટ્રોંગ થઈ ગયું હોય અને એટલા માટે એક્સપેક્ટેશન પણ ત્યાં વધારે હોય. એટલા માટે એ જે દુઃખ છે આપણને ફીલ થતું હોય, પણ ડીપ ડાઉન આપણે જોઈએ ને તો એ રિલેશન વધારે સ્ટ્રોંગ થયું હોય પેલા કરતા. પેલાનું જે મેરેજ પેલાનું રિલેશન હોય ને એના કરતા મેરેજ પછીનું રિલેશન સ્ટ્રોંગ તે વધારે. ભલે એમાં તમને ઉપર છેલ્લી થોડી એક્સપેક્ટેશનના લીધે દુઃખ ફીલ થતું હોય. બરાબર વંદનાબેન? હા જી મેમ. અને ઇન જનરલ તમે બધા જ રિલેશનમાં ઓબ્ઝર્વ કરી શકશો. ને નેક્સ્ટ વીકમાં આપણે લાસ્ટ વીક એક હોમવર્ક જોયું હતું કે નોટ ડાઉન કરીએ કે મને ક્યાંથી દુઃખ થયું છે. તો એવું કર્યું હતું કોઈએ? હા મેમ, પહેલા કરતા જે આ બધું સાંભળીને આ વસ્તુઓમાં જ્યારથી ઇન્વોલ્વ થઈ છું ત્યારથી મને થોડું ઘણું એટલું સમજાય છે કે માણસોની કોઈ પણ વાતમાંથી આપણે જ્યારે દુઃખી થઈએ છીએ ત્યારે ખાલી આપણને જે ન મળ્યું એને આપણી જોડે આવું કર્યું ને તેમ કર્યું ને આમ ના કર્યું ને તેમ ના કર્યું એના લીધે દુઃખી થતા હોઈએ છે. પણ સામે વાળું જે કરે છે એ વ્યક્તિ વર્તન કે વ્યવહાર કે કાંઈ પણ, ઈ કઈ પરિસ્થિતિમાં છે જેના લીધે ઈ કરે છે ઈ વિચારવું જરૂરી છે. શું એની પાછળ કારણ છે ઈ જાણવા પ્રત્યે વધારે આપણે પ્રયાસ કરીએ તો ઈ વસ્તુ આપણને દુઃખ ન પહોંચાડે. કોઈ બી વ્યક્તિ કટાક્ષ કરે આપણી તરફ કે કડવો આમ વ્યવહાર કરતો હોય, પણ એની પાછળ એની પરિસ્થિતિ શું છે, ઈ જે જગ્યાએ છે ઈ એને જ ખબર હોય. એટલે કોઈ પણ વ્યક્તિ કંઈ પણ ખોટું હોય કે શું હોય ઈ એની જગ્યાએ સંઘર્ષ કરતો જ હોય છે એમ. એટલું ઓબ્ઝર્વ કર્યું છે કે આજની તારીખમાં દરેક વ્યક્તિ સંઘર્ષ તો કરે જ છે, પછી એના હિસાબનું એની લાઈફસ્ટાઈલ પ્રમાણેનું હોય. બાકી સંઘર્ષ દરેક માટે છે એમ, એટલું આમ સમજાય છે. સરસ. હા વંદનાબેન, તમે હોમવર્ક કર્યું અને જે ઓબ્ઝર્વેશન કર્યું ને એ પણ ખૂબ સરસ કર્યું છે. આપણે સામેવાળી વ્યક્તિની ખાલી પરિસ્થિતિ સમજતા થઈ જાય ને તો આપણું દુઃખ છે ને 50% આમને ઓછું થઈ જાય. હે ને? એક્સપેક્ટેશન વગરનો લવ કરવો અથવા સામેવાળા પાસેથી કંઈ જ એક્સપેક્ટ ન કરવું ને એ તો એ રિઝલ્ટ છે ને, એ આપણે સીધું ના કરી શકીએ. એવું કંઈ તરત આપણે કીધું ને એવું થઈ જાય એવું નહીં બને.
પણ એટલીસ્ટ તમે જે ઓબ્ઝર્વ કર્યું એવું આપણે સામેવાળાનું ઓબ્ઝર્વ કરવા માંડીએ ને તો પણ આપણું 50% જે એક્સપેક્ટેશન છે ને એ સામેવાળા પાસેથી ઓછી થઈ જશે. અને એમાં એ પણ એડ કરી શકાય તમે જે જોયું એમાં કે સામેવાળાની પરિસ્થિતિ કરતા ક્યારેક સામેવાળાની પરિસ્થિતિ ખરાબ ન હોય પણ વ્યક્તિ જેવું હોય એને કે એની પાસેથી આપણને પ્રેમ મળે જ નહીં, તો વ્યક્તિ પણ અલગ હોય એને જેમ ધાતુ કેમ અલગ અલગ હોય, અમુક ધાતુને તમે ગરમ કરો તો ફટાફટ ગરમ થઈ જાય, એને જેમ સ્ટીલ છે કે લોખંડ છે, પણ લાકડાને ગરમ કરો તો ગરમ થતાય વાર લાગે. અમુક તો ધાતુ એવી હોય કે જે ગરમ જ ના થાય તમે ગમે તેટલી ટ્રાય કરો. તો વ્યક્તિ પણ નેચર પ્રમાણે ફરે અને તમે ગમે તેટલો પ્રેમ આપશો, ગમે તેટલી ગરમી આપશો, એ સામેવાળું પ્રેમ નહીં આપી શકે કારણ કે એની પોતાની સ્વભાવની અમુક લિમિટેશન્સ છે. જો એવું આપણે સમજવા માંડીએ ને તો પણ આપણું દુઃખ ઘણું ઓછું થઈ જાય. બરાબર વંદનાબેન? જી મેમ, બિલકુલ. તો આ વખતે આપણે એ હોમવર્ક રાખીએ કે જે આ ગુરુદેવે પેરેગ્રાફ લખ્યું છે ને કે જે રિલેશન્સમાં પહેલા અને પછી, તો અમુક રિલેશન્સ આપણે એવા આપણા જ લાઈફના અથવા બીજાની લાઈફમાં પણ કોઈની પણ આજુબાજુમાંથી પણ લઈ શકીએ, જે આપણે મીડિયામાં જોતા હોય એ પણ લઈ શકીએ. તો પેલા જે સરસ રિલેશન હોય ને પછી બગડવા માંડે એવા રિલેશન્સ અમુક ઓબ્ઝર્વ કરશું તો આપણને આખી પ્રોસેસ છે ને એ બહુ જ સરસ રીતે સમજાશે. ઓકે, તો આપણે નેક્સ્ટ પેરેગ્રાફમાં જઈએ. અચ્છા, આમાં કોઈને કઈ બીજાને એડ કરવું છે? તો આગળનો પેરેગ્રાફ છે એમાં જઈએ. કોણ વાંચશે? હા, રજનીબેન અવાજ આવે છે? આવે છે. હા, હું રીડ કરું છું. રાઉન્ડ ધ વર્લ્ડ, એ જ ને? હા, એ જ. હા. Round the world, every intelligent man is ever hungry for love. Even animals seek and thrive upon love received. Man, irrespective of his race and class, creed and belief, language and nationally seeks love daily all around him. Yet only a rare few seem to discover an apparent satisfaction in the personal love relationship. No activity in human life is taken up with so much sincerely and elaborate preparation as man's search for the joy of love. And yet, no enterprise of man fails so constantly with such regularly as his quest for love. He merely strives to deserve more and more. He helplessly waits for love to be given to him to receive love. Alas, none do love. All are anxiously waiting to get love. જે આખું વિશ્વ છે ને એમાં દરેક બુદ્ધિશાળી માણસ હોય છે, એને બધાને પ્રેમની જ ભૂખ હોય છે. એમાં ગુરુદેવ એવું કહે છે કે જે પ્રાણીઓ હોય છે ને એમને એ પ્રાણીઓને તે પ્રેમ જોઈતો જ હોય છે. એ ભલે ફીલ નથી કરતા પણ એમને તે આપણે બીજા આપણી આજુબાજુ ઘણા એનિમલ્સ જોઈએ છે કે ખાલી આપણે પ્રેમથી બોલાવીએ તો એમ એ આપણી નજીક આવી જાય ને એવી રીતે હોય છે. એમ જે માણસની કોઈ પણ જાતિ, કોઈ પણ સંપ્રદાય હોય કે કોઈ પણ રાષ્ટ્રનો હોય એવું ફિક્સ નથી રાખતા કે આની પાસેથી જ મને પ્રેમ મળે. એને જ્યાંથી મળે ત્યાં એની પોતાની આસપાસ દરરોજ પ્રેમ શોધવાનું જ શરૂ રાખે છે. ફક્ત થોડા વ્યક્તિગત પ્રેમ સંબંધો જ એવું છે કે સ્પષ્ટ એમને પોતાને પ્રેમથી સંતોષ હોય છે. બાકી બધાને એવું રાખે છે કે ભાઈ પ્રેમ ખૂબ જ ઝીણવટ ભરી તૈયારી સાથે હાથમાં એટલે પ્રવૃત્તિ એટલે પ્રેમની જે ભૂખ હોય છે એ એને સંતોષાય જેટલી નથી હોતી. થોડા જ લોકો હોય છે કે જેને પ્રેમમાં સંતોષ મળે છે. પ્રેમની જે શોધ જે તેને શરૂ કર્યું હોય છે એમાં પોતે નિષ્ફળ જતો હોય છે અને ફક્ત વધુ ને વધુ લોકો
તેને લાયક બનવાના પ્રયત્ન કરે છે, પણ ખરેખર હકીકતમાં એ પોતે નિસહાયની ખાલી પ્રેમની રાહ જ જોયા કરે છે અને પ્રેમ પ્રાપ્ત કરવા માટે શું કહેવાય, આમ ભિખારીની જેમ તડફડિયા મારે છે અને પ્રેમ કોઈ આપતું નથી અને પ્રેમ મેળવવા માટે એ હંમેશા રાહ જ જોતો હોય છે. મને એક્સપ્લેન કરવું થોડુંક અઘરું પડશે, મેં ટ્રાન્સલેટ તો કર્યું. ટ્રાન્સલેશનમાં એક્સપ્લેનેશન ઘણું બધું આવી ગયું. સરસ મિથા. ગુરુદેવ છે ને આ પેરેગ્રાફમાં જે બધા જ જીવ છે ને દુનિયામાં, તમે બધા જ જીવ લઈ લો, એની મૂળભૂત જરૂરિયાત છે ને એ પ્રેમ છે એવું કહેવા માંગે છે. તમે કોઈ પણ એક વનસ્પતિ લઈ લો ને નાનું, જો તમે એને કેર આપો, પ્રેમ આપો ને તો એ પણ ખીલે છે, એ આપણે જોયું છે. કોઈ પણ પ્રાણી લઈ લ્યો, આજુબાજુમાં નાનામાં નાનો જીવ લઈ લ્યો, અને કોઈ પણ દુનિયાનું વ્યક્તિ લઈ લો, એ પછી કોઈ પણ દેશનું હોય, કોઈ પણ નાતનું હોય, કોઈ પણ ભાષા જાણતું હોય, રંગ લઈ લ્યો, એનો કોઈ પણ પંથ લઈ લ્યો, મુસ્લિમ, હિન્દુ, ક્રિશ્ચિયન જે પણ તમે લઈ લો, બધા જ એ બધાને છે ને બેઝિક જરૂરિયાત છે ને એ પ્રેમ છે. દુનિયામાં ગમે ત્યાં લઈ લો. અને માણસ છે ને એ સતત પ્રેમ મેળવવા માટે પ્રયત્ન સૌથી વધારે કરતો હોય છે. એને આગળ પણ આપણે જોયું કે કેટલો બધો પ્રયત્ન આપણે પ્રેમ મેળવવા માટે કરતા હોઈએ છીએ આપણી લાઈફમાં, કે જિંદગી એ જ પ્રયત્ન કરતા હોઈએ છીએ કે આપણને સામેવાળામાંથી હું આ કરું તો મને પ્રેમ મળે, હું આ કરું તો મને પ્રેમ મળે. અને છતાં દુનિયામાં અમુક જ રિલેશન્સ, આખી દુનિયામાં અમુક જ રિલેશન્સ એવા છે કે જેમાં સંતોષ મળે છે લોકોને. બાકી બધા હંમેશા શોધમાં જ હોય છે કે મને પ્રેમ મળે, પ્રેમ મળે. અને બધા એવી ડિમાન્ડમાં જ છે, બધા એ જ રાહ જોઈને બેઠા છે કે મને ક્યાંથી પ્રેમ મળે. તો બધા જ ભિખારી છે, તો પછી આપે કોણ? ને કોક રીચ હોય તો આપે ને, પણ બધા જ દુનિયામાં આપણે જોઈએ ને તો રાહ જોઈને જ બેઠા છે. અને રાહ શેની જોઈએ છે આપણે એ વિચારીએ ને તો કોઈ પણ માણસ લઈ લ્યો તો એ એની જ રાહ જોતો હોય છે કે મારી આવીને કોઈ કેર કરે, મને રિસ્પેક્ટ આપે, મને આમ કોઝી કોઝી ફિલિંગ આપે, ને મારી જે ઈચ્છાઓ છે એ સામેવાળું કોઈક વ્યક્તિ પૂરું કરે. આપણે જોઈએ ને તો જે કોઈક વ્યક્તિ આપણી ઈચ્છા પૂરી કરે ને તો આપણને એવું લાગે કે મને પ્રેમ મળ્યો, આની પાસેથી બહુ પ્રેમ મળ્યો. તો બધા જ એ જ રાહમાં બેઠા છે કે મને આવું કંઈક મળે. અને જો બધા રાહમાં જ બેઠા છે, પેસિવ થઈને બેઠા છે, નિષ્ક્રિય થઈને બેઠા છે, તો એક્ટિવ કોણ થાય? આપશે કોણ? કોઈ આપવા વાળું જ નથી, તો પછી બધા બેગર જ થઈ ગયા. તો આ સ્થિતિ છે, એટલા માટે અત્યારે આપણે આવી રીતે બધા જ આવી રીતે જીવીએ છીએ કે બધા રાહમાં બેઠા છે કે મને ક્યાંકથી પ્રેમ મળે, અને કોઈને નથી મળતો. ગુરુદેવ એમ કે છે કે અલાસ નન ગીવ લવ, કોઈ આપતું જ નથી, કોઈને મળતો જ નથી. હે ને? બહુ સરસ લખ્યું છે આમાં પણ ગુરુદેવે કે આખા વર્લ્ડનો આ પ્રોબ્લેમ છે, આખી દુનિયાનો, આ નાનામાં નાના જીવને પણ એ જ જોઈએ છે. આમાં કોઈને કંઈ ઉમેરવું છે, કોઈને કંઈ એડ કરવું છે? હરિઓમ મેમ. હા, હરિઓમ. ઘણી વખત એમ પણ થતું હોય છે, તમે જેમ કીધું કે બધાને એવું લાગતું હોય છે કે ક્યાંકથી પ્રેમ નથી મળતો. અને આપણે શું કરતા હોઈએ છીએ, ક્યારેક એવું પણ થાય કે આપણે ઘણા બધા લોકો પ્રેમ આપતા હોય, ખૂબ જ આપતા હોય છે, પણ આપણે એક જ વ્યક્તિમાંથી એક્સપેક્ટ કરીને બેઠા હોઈએ છીએ કે આ વ્યક્તિ મને પ્રેમ આપે, અને ત્યાંથી ન મળતું હોવાથી આપણને એવું લાગે છે કે મને કાંઈ નથી મળતું, મને કાંઈ નથી મળતું. પણ એકચ્યુઅલીમાં ઘણી બધી જગ્યાએથી મળતું હોય છે, એ આપણે જોઈ જ નથી શકતા આપણી દ્રષ્ટિએ. અને જે નથી એની પાછળ આપણે દોડ્યા જ રાખીએ છીએ, દોડ્યા જ રાખીએ છીએ. આ એકચ્યુઅલી બધાનો પ્રોબ્લેમ છે ને. ગુરુદેવ એવું જ કહે છે કે આપણે એક તો પ્રેમ જોઈએ છે, એટલે કેર આપણે જોઈએ છે, આપવી નથી. આપવા વિશે આપણે બહુ વિચાર જ નથી કરતા. કરીએ તો એ શું કરીએ કે કેટલું સામે મળશે ત્યાં હું આપું, અને એ પણ જ્યાં આપ્યું ત્યાંથી જ મળે એવું જોઈએ છે. આપણે એપલ આપ્યું તો મેં સફરજન આપ્યું તો મને સામે સફરજન જ મળવું જોઈએ. એની સામે આપણને બીજે જગ્યાએથી મળે તો પણ ના ચાલે, એ જ જગ્યાએથી મળવું જોઈએ. અને આપણી દુનિયા પણ આપણે કેટલી નાની બનાવેલી છે, એને કુટુંબના 2-4 વ્યક્તિ પાસેથી જ આપણે જોતું હોય છે, એક્સપેક્ટેશન પણ ત્યાં જ હોય છે, અને એટલે જ આપણે દુઃખી થઈએ છીએ. બીજા કોઈને કઈ ઉમેરવું છે? હરિઓમ. હા, રાહુલ. બે વખતે વાત થઈ તે મુજબ કે થાય છે એવું કે બાર્ટર સિસ્ટમ એટલે કે વ્યાપાર, એમ કે અત્યારે જે આપણે જોઈએ છીએ
પ્રેમ છે આપણે વ્યાપાર જેવું બનાવી નાખ્યું છે એમ કે હું આ વસ્તુ કંઈક આને આપીશ તો આપણી કંઈક અપેક્ષા હોય છે કે મને આ વસ્તુ મળશે એમ. તો આપણે ગયા વીકમાં તમે હોમવર્ક આપ્યું હતું કે આખો વીક આપણે જોઈશું, ડેલી રાતે લખશું. તો ઘણી વસ્તુ આપણને આપણે ચોઈસ અથવા તો લખીએ છીએ કે જયારે આ વસ્તુ કરું છું ત્યારે મને ખબર પડે કે આ પ્રેમ છે કે વ્યાપાર છે. તો મોટાભાગના કિસ્સામાં એવું થતું હોય કે વ્યાપાર જ જે થતો હોય છે. આપણે યાર એવું થતું હોય છે, આપણે જે લખ્યું હોય તો આપણને વધારે આઈડિયા આવશે કે આવું થતું. સાવ સાચું. હરિઓમ. સાચું છે રાહુલ. ને આપણે આપણા જ ઇમોશન્સ છે ને એ જોઈ નથી શકતા હોતા, આપણા જ એક્સપેક્ટેશન આપણે જોઈ નથી શકતા હોતા. અને એટલે જ રોજ લખવાથી આપણને એ વસ્તુ વિશે વિચારવાનો ખ્યાલ પણ આવશે. તો આ વખતે પણ એક હોમવર્ક આપ્યું છે, લાસ્ટ જે પેરેગ્રાફ છે એનું એ પણ બધા કરે તો ઘણું સારું પડશે. પ્રેમ વિશે જાણવું ઘણું સારું પડશે. બીજા કોઈને કઈ ઉમેરવું છે? અને આપણે હંમેશા એવું જ સમજીએ છીએ કે સામેવાળા જ્યારે આપણને કઈ મળતું નથી કે અથવા તો મને પ્રેમ ન મળ્યો, પણ એનું આપણે માપદંડ રાખીએ છીએ પણ આપણે કેટલું આપ્યું જ ને એની આપણે જે આપણી ડ્યુટીઝ કદાચ પૂરી કરી હોય અથવા તો આપણે કઈ આપણો માપદંડ આપણે હંમેશા ઉપર જ રાખીએ છીએ કે મેં તો બહુ આપ્યું, મેં તો ઘણું કર્યું પણ મને ન મળ્યું. પણ એકચ્યુઅલી ઈ આપણે સામેવાળાને પૂછવું જોઈએ અથવા તો આપણે ખુદનું એનાલિસિસ કરવું પડે કે મેં સાચો પ્રેમ આપ્યો તો કે મેં સામેથી ડિમાન્ડિંગ વાળો પ્રેમ આપીને એવી ઈચ્છા રાખી હતી કે મને સામે મળે એટલે હું કરું. ઈ પહેલા એનાલિસિસ કરીએ તો પણ આપણને ખ્યાલ આવે કે આપણે દઈએ છીએ ત્યારે આપણે અંદર ઈ જ ફિલિંગ્સ હોય છે કે મને મળે એટલે આપણે હર્ટ થઈએ છીએ કે એણે મને ન આપ્યું. તરત આપણે ઈ જ વિચારીએ કે મને પ્રેમ ન મળ્યો પણ મેં કેવો આપ્યો તો ઈ આપણે ઓછું વિચારીએ છીએ. સાવ સાચું કહ્યું. અને એકદમ સરસ ઓબ્ઝર્વેશન પણ છે કે આપણું માપદંડ આપણે હંમેશા ઊંચું રાખેલું છે. બરાબર. મારે એક વસ્તુ કેવી છે, આમ તો હું છેલ્લે જોડાયો પણ મારે તમારો અવાજ મિશ્રમાંથી મને કઈ ફોન. હા, એક જ મિનિટ. અવાજ બહુ કપાય છે. હવે 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 બરોબર? હા, બરાબર બરાબર છે. હવે આવે છે? આવે છે ચિન્મયભાઈ. દાખલા તરીકે, હા, એટલે દાખલા તરીકે મને છે ને ઘણી વાર કોઈક એવું કે ભાઈ મિશનમાંથી કોઈનો ફોન આવ્યો કે ચિન્મયભાઈ આટલું કામ કરવાનું કરી નાખશો? તો હું કરી નાખું, બરોબર. પછી હું એવું ના વિચારો કે ભાઈ એ વ્યક્તિ મને કોઈ કામ આવવાની છે કે નહીં, પણ આ મેં અનુભવ એટલે આપણે બધાએ આવું અનુભવ્યું છે કે પૂજાએ મને કઈ કીધું હોય ને કે ભાઈ ચિન્મય તું આટલું લેતો આવજે, તો હું લઈ આવું ને પછી બીજી વાર કહું છું પૂજા હવે તું આટલું લેતી આવજે. એટલે એક મને એવું લાગે છે કે આ વસ્તુ આપણે એ પણ વિચારવી રહી કે આપણે એક્સપેક્ટેશન એ જગ્યાએથી આમ આવતા હોય છે, એ ન થવું જોઈએ. મને લાગે છે એ જ વસ્તુ આ કદાચ શીખવાડે છે કે જેની સાથે આપણે ઘરના હોઈએ ને, તમે જોજો હંમેશા આપણે ગામ માટે દોડતા હોઈએ, બધા માટે દોડતા હોય, પણ ઘરના કેમ તો કે હવે થાકી ગયો છું યાર, હવે તું કરી નાખ ને, બરોબર. તો એક મને લાગે છે એક પાસું છે કે જે આપણે થોડુંક જોવું રહ્યું કે બીજા પાસે એક્સપેક્ટેશન નથી જોતી પ્રેમની, કારણ કે આપણે કરીએ છીએ ને ત્યારે એક કદાચ સબકોન્શિયસમાં આપણે એક સારા થવાના ભાવથી કરતા હોય છે કે લોકો કહે ચિન્મયભાઈ તો બહુ હારા હો. પછી પણ ઘરમાં તો હવે શું છે, ઘર કી મુર્ગી દાલ બરાબર. એટલે ત્યાં આપણે શું ટેક ઇટ ફોર ગ્રાન્ટેડ લઈએ છીએ કે ભાઈ આપણે તો અહીંયા હારા જ છીએ. તો મને લાગે છે એ જગ્યાએ પણ આપણે વિચારવું જોઈએ કે ત્યાં પણ સારું લગાડવું જોઈએ, એટલે વિધાઉટ એક્સપેક્ટેશન કામ કરવું જોઈએ અથવા તો પ્રેમ આપવો જોઈએ. આવું જસ્ટ મને બહુ સરસ વિચાર હો. આવ્યો એટલે આઈ એમ શેરિંગ. બહુ સરસ, તમારો પોઈન્ટ એકદમ મુદ્દાનો છે હો. આપણે એડજસ્ટમેન્ટ છેલ્લે લઈને ઘરે જ કરતા હોઈએ છીએ બધું, બધાની જોડે આપણે પોતે એડજસ્ટમેન્ટ કરી લઈએ છીએ પણ છેલ્લે આવીને આપણે ઘરે જ ચલાવીએ કે હવે તમે લોકો ચલાવી લો. એટલે જ ઘરમાં કન્ફ્લિક્ટ વધારે થતા હોય. આપણે આની જ વાત કરીએ છીએ ને એટલે ઘણીવાર મીન્સ વી ઓલ આર મેચ્યોર, તો ઘણીવાર એક્સ્ટ્રા મેરિટલ અફેર્સ થતા હોય છે ને એનું પણ એક કારણ આ જ હોય છે કે ઘરે બિચારી આપણી વાઈફ છે એ આખો દિવસ છોકરામાં કૂચી મરતી હોય, આપણે ટાઈમસર જતા હોઈએ, આવીએ એની માટે જમવાનું, ખાવા પીવાનું, સાસુ સસરાનું બધું જ કરીને સાંજ પડે થાકી જતી હોય, અથવા તો સાંજ પડે એને બીજા વિચાર ના આવતા હોય,
જ્યારે બહાર જે બીજી વ્યક્તિ છે ને, ઇટ કેન બી મેલ ઓર ઇટ કેન બી ફિમેલ, બરોબર? તો એ વ્યક્તિ શું છે કે એ વ્યક્તિ ખાલી કલાક માટે કે 2 કલાક માટે જ આપણી સાથે છે. એના બાકીના ટાઈમમાં એ શું કરે છે, કે બાકીના ટાઈમમાં આપણા બાકી બધા સંબંધીઓ સાથે શું કરે છે ને, એ આપણે જોતા નથી. એટલે જે હમણાં વાત નીકળી ને કે આપણે વ્યાપાર કરીએ છીએ કે પ્રેમ કરીએ છીએ, તો એ ત્યાં એ જગ્યાએ આપણે મૂલવવું પડે કે પેલી વ્યક્તિ આપણું બધું જ ધ્યાન રાખે છે, તો રિયલ સેન્સમાં તો એકચ્યુઅલી એ પ્રેમ કરે છે. કદાચ સાંજ પડે આપણને એને આઈ લવ યુ ન કીધું હોય, અથવા તો શું કહેવાય સાચા ખોટા વખાણ ન કર્યા હોય કે ભાઈ તમે તો બહુ સારા, તમે તો બહુ કેરિંગ છો, આમ છે તેમ છે, આપણને ન કીધું હોય, કારણ કે એ પણ સામે જેટલી કેર કરતી હોય ઘરે. જ્યારે બહારની વ્યક્તિ શું હોય કે એની માટે કોઈ ન કરતું હોય ને આપણે થોડું કરીએ, સામે એ કરે કે ના કરે, એટલે આપણને 100% 2 પ્રેમના શબ્દો કહેશે કે તમે તો બહુ સારા, તમે તો આમ ને તમે તેમ, એમ આપણે ભોળવાઈ જતા હોઈએ છીએ, બરોબર? એટલા માટે જ ખબર નહીં, થોડુંક હું શબ્દો નથી મૂકી શકતો, પણ મને એવું લાગે છે કે એ વસ્તુ આપણે સમજવી રહી કે આ પ્રેમ માત્ર બોલીને કે સારા શબ્દો કહીને કે વખાણ કરીને નહીં, પણ સામેવાળી વ્યક્તિ આપણી કેર કરે છે ને, એમાં પણ આપણે સમજવું જોઈએ કે આપણી ટાઈમસર, દાખલા કે 6 વાગે જવાનું હોય તો 5:30 ઉઠી ગઈ હોય, આપણે કપડાનું ધ્યાન રાખ્યું હોય, બીજે દિવસે કપડા ઇસ્ત્રી થઈને આવે એનું જ જોતી હોય, બહુ નાની નાની વસ્તુઓ છે. તો એ બધી વસ્તુ એક જાતનો પ્રેમ જ છે આપણા માટેનો, કે ભાઈ આપણે છોકરાનું ધ્યાન રાખતા હોય. દાખલા એઝ એ મેલ છે, ભલે આપણે ગમે એટલી વાત કરીએ, પણ ઘણી બધી જગ્યાએ એટલે 80-90% જગ્યાએ બાળકો કેટલામાં ભણે છે, શું કરે છે, એને પેલા પેરેન્ટ ટીચર મીટિંગમાં શું કરવાનું છે, તો એ બધું શું છે, એ બધું જ્યારે આપણા બેટર હાફ કે સ્પાઉસ ધ્યાન રાખે છે, એ આપણી પ્રત્યેનો પ્રેમ જ છે. બાકી આપણને કહે છે ભાઈ એટલું તમે કરજો, હવે મારે મારું કરવું છે, બરોબર ને? તો મને લાગે આ જગ્યાએ આપણે એ વસ્તુ વિચારવી પડશે કે આ બધું જ પ્રેમ છે. એટલે જયારે આપણે એવું ગણીએ, જેવી રીતે પાયલબેને કીધું એમ કે ભાઈ હું તને આટલો પ્રેમ કરું છું, એનો કોઈ માપદંડ રાખીએ છીએ, તો એ જ રીતે એ પણ આપણને કઈ રીતે પ્રેમ કરે છે ને, એનો આવો કંઈક માપદંડ આપણે વિચારવો પડે, તો આપણે ક્યાંક જીવનમાં તકલીફ નહીં પડે, અથવા તો કંઈ ભરાઈ નહીં જઈએ. હરિઓમ. અચ્છા મેમ, સમય થોડોક લગભગ આ ચેપ્ટરમાં વધી જાય એવું છે, તો કઈક એવું વાંધો ન હોય તો હું કઈક કહેવા માંગુ છું. હા, નહીં, એકચ્યુઅલી એવું વિચાર્યું જ તું. મારી પૂજાબેન સાથે ને સ્વામીજી સાથે વાત થઈ હતી કે આપણે 10 મિનિટ કદાચ વધારે રાખીએ તો તમને કોઈને વાંધો ન હોય, તો આપણે નેક્સ્ટ ટાઈમથી 10 મિનિટ વધારે રાખશું, જેથી કરીને ડિસ્કશન બરાબર થઈ શકે. હા, તમે બોલો વંદનાબેન. બીજા કોઈને વાંધો ન હોય તો આપણે 5 મિનિટ વધારે લઈ લઈએ. ઓકે વંદનાબેન, બોલો તમે, વાંધો નહીં. હા મેમ, જેમ કે ભાઈએ કીધું કે એમણે પોતાની જે એમનામાં વિશિષ્ટતા છે, જે એટલું સમજી શકે છે, ઈ વસ્તુ જે છે ઈ એવું નથી કે ખાલી પતિ માટે જ, હસબન્ડ માટે જ લાગુ પડે છે, કે જેન્ટ્સ માટે, કોઈ પણ મેલ માટે લાગુ પડે છે. ફિમેલે પણ એવી રીતે વિચારવું જોઈએ કે આખો દિવસ જેન્ટ્સ જે છે એ બહાર કેટલાય લોકો સાથે મળતા હોય છે, માથું મારતા હોય છે, નાતના અલગ અલગ ટાઈપના લોકોને મળતા હોય છે. એ લોકો માથું મારીને અલગ અલગ લોકોથી થાકી જતા હોય છે. મેન્ટલી ક્યારેક એવું પણ નથી હોતું કે ખાલી ફિઝિકલી થાકેલા હોય છે, પણ મેન્ટલી પણ થાકેલા જ હોય છે. તો ક્યાંક ને ક્યાંક એ પણ એક્સપેક્ટેશન એવું કરતા હોય છે કે હવે ઘર જોઈએ છે, તો ઘરમાં આપણે જે છે એ શાંતિ મળે, થોડોક આરામ મળે, પછી મેન્ટલી હોય કે ફિઝિકલી હોય. ત્યાં શું આવે છે, આમે સામે અરસપરસ એક્સપેક્ટેશન આવી જાય છે. ફિમેલ જે છે એ એમ કોઈ કેતી વિચારતી હોય છે કે મને હવે 2 કલાક હવે આવશે તો મને આપશે, અને સામે એ વિચારતા હોય છે કે હું ઘરે જઈશ તો મને શાંતિ મળશે. તો ત્યાં બે એકબીજાની પરિસ્થિતિ સમજવી છે ને, એ મેઇન પોઈન્ટ છે. પણ ક્યારેક ક્યારેક એવું પણ થતું હોય છે કે આપણને ખબર હોય છે કે સામેવાળાની એક્સપેક્ટેશન શું છે, પણ એ આપણે પૂરી કરવા માંગતા હોઈએ છીએ, પણ ક્યાંક ને ક્યાંક આપણો સ્વભાવ જે છે એના લીધે, કે ક્યારેક આપણી કમ્ફર્ટ ઝોન ના લીધે આપણે આપી જ નથી શકતા. ઈચ્છીએ છીએ પણ તોય નથી આપતા કે નથી આપી શકતા. તો એ જે પરિસ્થિતિ હેન્ડલ કરવી બહુ અઘરી પડે છે, કે ખબર છે કે આ એક્સપેક્ટેશન છે, પૂરી કરવા ઈચ્છીએ છીએ, પણ તોય નથી પૂરી કરતા. પછી ત્યાં ઈગો ક્યાંક આવી જાય છે, ક્યાંક સ્વભાવના લીધે, ક્યાંક પરિસ્થિતિના લીધે. તો ઈ વસ્તુઓ જે છે ને એ વધારે પ્રોબ્લેમ ક્રિએટ કરે છે. ઓકે, ડિસ્કશન આપણે અત્યારે સ્પાઉસનું ચાલે છે, અને એ બહુ જ બધા માટે પ્રેક્ટિકલ છે, કારણ કે આપણે બધા જ એ રિલેશનમાં છીએ.
તો આપણે એવું જ કરીએ કે આજ જે પોઈન્ટ છે એના વિશે થોડું વિચારીએ, એને નોટ ડાઉન કરીએ, જેને પોતાને જે વિચાર આવે એ નોટ ડાઉન કરીએ, અને નેક્સ્ટ ટાઈમ પાછું આપણે આ ડિસ્કશન કરશું. અને એ ખાલી હસબન્ડ વાઈફના રિલેશનમાં થતું હોય છે એવું નથી થતું હોતું. જેટલા પણ આપણા આજુબાજુના નજીકના રિલેશન છે ને એ બધામાં આવું થતું હોય છે. જેની સાથે આપણે રહેતા હોય, જે આપણા સૌથી નજીકના છે, એની સાથે આવું સૌથી વધારે થતું હોય છે. કારણ કે આપણી ત્યાં એક્સપેક્ટેશન સૌથી વધારે હોય છે. એક્સપેક્ટેશન એક તો ઓછી કરવી પડે, અને બીજું આપણે વ્યક્તિ તરીકે થોડું ડેવલપ થવું પડે. એને જ્યારે આપણે ડેવલપ્ડ હશું તો આપણે સામેવાળાને કંઈક આપી શકશું. અને છતાં આપણે હજી બીજા પોઈન્ટ્સ આમાં વિચારીએ કે આજે ડિસ્કશન છે આપણે નેક્સ્ટ ટાઈમ પાછું કન્ટિન્યુ કરશું. બીજા કોઈને કંઈ આમાં કેવું છે? મને છેલ્લે ખાલી એક વાત કેવી છે. હા રાહુલ. હા રાહુલ. હરિઓમ. આમાં તો ઘણું બધું છે, એટલે હા, એક પોઈન્ટ મને યાદ આવતો હતો. કેવું થાય કે તમારું બોન્ડિંગ બહુ સારું હોય ને, અને કેર તમે એકબીજાને કરતા હો, માનો કે મિત્ર છે, એક એક્ઝામ્પલ તરીકે જઈને લો, તો ઘણી વાર એવું થતું હોય કે એને મારે કામ હોય તો મને ના પાડું, તો પછી થાય એવું કે આપણા માઇન્ડમાં તે વિચાર આવ્યો કે આણે મને ના પાડી, અથવા તો ઈ કેમ આવ્યો નહીં હોય, ઈ કેમ બેઠો નહીં હોય, એવા ઘણા બધા એના માઇન્ડમાં વિચાર ન હોય, પણ છતાંય જ આપણું માઇન્ડસેટ જે નેચરલી જે છે એવું બધું વિચાર આવતા હોય છે. તો એ વિચારોમાંથી બહાર નીકળવા માટે શું કરવું જોઈએ? એમ ઘણી વાર આવું થતું હોય છે એમ કે એના માઇન્ડમાં, સામેવાળા માઇન્ડમાં વિચાર એવો ન હોય, પણ આપણને એ બધા વિચારો શરૂ થઈ જાય. એવું થતું હોય છે, ઘણી બધી વાર આવું થતું હોય છે. તો એમાંથી કઈ રીતે બહાર નીકળવું? એ જ આપણને ગુરુદેવ હવે જે નેક્સ્ટ લેટર છે ને, ત્રીજો લેટર, એમાં સમજાવશે કે આપણે શું કરવા આવું બિહેવ કરતા હોઈએ છીએ. પહેલા તો એને એનું બહુ જ સરસ એક કારણ છે કે જે આપણને આગળ ગુરુદેવ સમજાવશે. હું અત્યારે કહી દઈશ તો એવું થશે કે મેં ગુરુદેવની વાત કહી દીધી, પણ એમાં પણ એક જ વસ્તુ કહી દઉં કે આપણે પોતાની જે નીડ છે ને એના લીધે આપણે આજુબાજુ વાળા સાથે આવું બિહેવ કરતા હોઈએ છીએ. અને તો આજ આપણે જે ડિસ્કશન છે ને એને કન્ટિન્યુ રાખશું કે જે સૌથી નજીકનું રિલેશન છે એમાં આપણી સાથે આવું શું કરવા થાય છે. હા ચિન્મયભાઈ. ખાલી મને એવું લાગતું હતું કે આપણે બધા, ઇન્ક્લુડિંગ હું પણ, આપણે બધા એક હોમવર્ક કરી આવતા અઠવાડિયા સુધી, જે હમણાં મેં અને વંદનાબેને કીધું ને એનું એક્ઝેક્ટલી ઓપોઝિટ કરવાની ટ્રાય કરીએ એક અઠવાડિયા સુધી. કે ભાઈ હું ઘરે જાઉં એટલે મારે એવું વિચારવાનું કે ભાઈ પૂજાને જે કમ્ફર્ટની જરૂર છે હું આપું, બરોબર. અને જે ફિમેલ, ટૂંકમાં ઓપોઝિટ આપણે, કે તમે એવું વિચારો કે ભાઈ હસબન્ડ ઘરે આવે છે ત્યારે એને જરૂર છે, આપણે ટૂંકમાં લેવાની બદલે એનું એક અઠવાડિયા માટે આપવાની ટ્રાય કરવી જોઈએ. કે ભાઈ હું ઘરે જઈશ પછી એને જે તકલીફ હશે એમાં હું હેલ્પ કરીશ, ભલે હું ગમે એટલો થાકી ગયો હોઉં. તો એવું કંઈક એક અઠવાડિયા સુધી આપણે એક એક્સરસાઇઝ કરીએ. આઈ થિંક લેટ્સ સી નેક્સ્ટ વીક. એનો તો રિઝલ્ટ બહુ સારો જ આવવાનો છે. અને આપણે ના, હસબન્ડ વાઈફ એવું રાખીએ કે ક્યારેક હસબન્ડ સાથે અથવા વાઈફ સાથે સારું, તો એક એવું રિલેશન પિક કરીએ, હસબન્ડ વાઈફ જ મોટા ભાગનાને હશે, પણ એવું રિલેશન કરીએ કે જેમાં આપણને એવું લાગે છે કે મારી એક્સપેક્ટેશન્સ અહીંયા સૌથી વધારે છે અને હું અહીંયાથી સૌથી વધારે દુઃખી થાઉં છું, તો વધારે ટેકલ કરવાનું આવે છે. તો બધા એક રિલેશન પિક કરીને આ જોઈએ. બરોબર છે. તો હવે બીજા કોઈને કંઈ કેવું છે? મીતાબેન કંઈક કહેતા હતા. ઓકે, તો આરતી કરીએ અને પ્લેજ. આરતી કોણ કરશે? પાયલબેન. હા. आरती श्री चिन्मय सद्गुरु की दिव्य रूप मुक्ति करुणा की। आरती सद्गुरु की, चरणों में उनके शांति समाए, शरणागत की भ्रांति मिटाए, पाप ताप संताप हरण की। आरती श्री चिन्मय सद्गुरु की, आरती सद्गुरु की।
वेद उपनिषद गीता को गाया, धर्म सनातन फिर से जगाया, शुद्ध नीति प्रीति शंकर की, आरती श्री चिन्मय सद्गुरु की, आरती सद्गुरु की। सिद्ध बारिकी तपोभूमि में नित्य विराजे गुरु हमारे, भक्त हृदय आनंद स्रोत की, आरती श्री चिन्मय सद्गुरु की, आरती सद्गुरु की, आरती सद्गुरु की। ओम न तत्र सूर्यो भाति न चंद्र तारकम्, नेमा विद्युतो भ्रांति कृतो अग्निः, तमेव भान्तमनुभाति सर्वं, तस्य भासा सर्वमिदं विभाति। ओम श्री सद्गुरुनाथ महाराज की। પ્લેજ કોણ બોલી શકશે? મીતાબેન? We stand as હરિઓમ. one family. જી આવે છે અવાજ? આવે છે. હા હવે. We stand as one family, bound to each other with love and respect. We serve as an army, courageous and disciplined, ever ready to fight against all low tendency and false value within and without us. We live honestly the noble life of sacrifice and services, producing more than what we consume and giving more than what we take. We seek the Lord's grace to keep us on the path of virtues, courageous, and wisdom. May Thy grace and blessing flow through us to the world around us. We believe that the service of our country is the service of the Lord, and Lord's and devotion of the people is the devotion to the Supreme Self. We know our responsibility, give us the ability and courage to fulfill them. Om Tat Sat. ઓકે. હરિઓમ. મળીએ આવતા ફ્રાઈડે 8:30 વાગે. હરિઓમ. હરિઓમ. મીટિંગ રેકોર્ડિંગ સ્ટોપ કરી દેજો.